હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે કામરેજ ગામે તાપી નદીના કાંઠે રહેતા 25 જેટલા ઘરના પરિવાર પર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે કામરેજ ગામે તાપી નદીના કાંઠે રહેતા 25 જેટલા ઘરના પરિવાર પર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। કામરેજના માછીવાડ ફળિયામાં રહેતા પરિવારના રહેઠાણ અસરગ્રસ્ત થવા પામ્યો છે। છેલ્લા કેટલાક દિવસમાં કામરેજમાં વરસેલા 16 ઇંચ જેટલા વરસાદને પગલે તાપી નદી કિનારાનું ધોવાણ થયું છે। ગામનું પાણી કામરેજના માછીવાડ ફળિયામાં જોઈ તાપી નદીમાં ભળતું હોય કેટલાક ભાગ ધોવાઈ જવાના કારણે લોકોના ઘરના પાયા દેખાવા લાગ્યા છે, જેને લઈ નદી કાંઠે રહેતા કેટલાક લોકો ભયમાં આવી જઈ પાકા ઘર ખાલી કરી દીધા। અસરગ્રસ્ત રહીશોના ઘરો ધરાશયી થઈ તાપી નદીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ તાપી નદીના કાંઠે પાકો પાડો બનાવવાની માંગણી ઉઠી છે। મારું નામ શાંતુભાઈ બાલુભાઈ ભરૂચા, રહેવાનું માછીવાડમાં। મારા ઘરને ઘણા 20-25 ઘરને ધોવાણ લાગ્યું છે। ગામના પાણીની ગટર લાઈન વર્ષોથી અમે કહેતા આવ્યા છે, સરપંચને તલાટીને બધાને રજૂઆત, આજે બી અરજી લખાવીને અમે તૈયાર જ છે, તો કોઈ જોતા નથી અને ધોવાણને લઈ જીવ જોખમમાં ઘર ખાલી કર્યા છે। કઈ રીતનું ધોવાણ થઈ રહ્યું છે? આ ગામનું પાણી બી આવે, વરસાદનું બી પાણી ઓછું, વરસાદથી કઈ ધોવાણ એટલું બધું નહીં લાગે, વરસાદ બી જાજો પડ્યા વખતે, પણ આ ગામના ગટર લાઈનથી જ આ બધું ધોવાણ લાગી ગયું છે ને ગામના લોકો જોઈ જાય ખરા છે, પણ આશ્વાસન આપી જાય અમે કરીશું, અમે કેવી ગટર લાઈન આગળ કાઢો, પાળો બાંધો, તો અમારો જીવ જોખમ બીજે રહેવાની કઈ સગવડ હોય નહીં। ઘર અમે બીજે રહેવા ક્યાં જવું, જમીન ક્યાં લેવાય અત્યારે? હે શું માંગ છે? આ ગટર લાઈન આગળ કાઢે ને અમારા ઘર પછાડી પાળો બાંધે પથ્થરનો। અમે કઈ ઘણીવાર રજૂઆત કરી સરપંચને કે મોટું કામ છે, આમ છે તેમ છે, જ્યારે આવે ત્યારે આ જ રીતનું કહે છે। કોઈ જિલ્લા કોઈ સભ્ય આવે, કોઈ આ આવે, પણ સભ્ય ફરીને કોઈ જોતા નથી, આવીને ચાલ્યા જાય છે, એમ તેમ ફોટા પાડે અમારા, આના ફોટા પાડીને જાય, પછી વળીને જોતા નથી એ લોકો। નામ તમારું? મારું નામ રેખાબેન નરેશભાઈ ભરૂચા છે। હું કામરેજ ગામ માછીવાડમાં રહું છું। મારું ઘર તાપી કિનારે આવેલું છે। તાપી કિનારેથી નજીકમાં ખાડી છે, ત્યાં સતત પાણીનો ડેલી સતત પાણી વહ્યા કરે છે। એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। જ્યારે ચોમાસું આવે ને ત્યારે બહુ પાણી જાય છે, તો એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। આ વર્ષે એટલું બધું ધોવાણ લાગ્યું કે ઘરના પાળા ઘરના બીમ દેખાવા લાગ્યા છે। અમારે માંગ એ છે કે સરકાર અમને પાળો કરી આપે અને આ ગટરનું જે પાણી છે એ આગળથી અમને પાઇપ નાખીને આગળથી કરી આપે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।